હર હર મહાદેવ મિત્રો અને જય માતાજી। તો ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આજે આપણે રેસીપી કાંઈક અલગ બનાવવાની છે। હું કે નિરાલી બેન સોફે બેઠી ગયા હે નિરાલી બેન તો ને આપણે ધાબે છે અત્યારે। આમ કાંઈક છે અમારું ગામ। નિરાલી બેન શું કે જો મિત્રો આ કમલેશ અમારે ચટણી બનાવી છે એટલે મિક્સર ઉતારે છે। ઓલે ખલે તમને ચટણીનો હતો વિડીયો બતાવ્યો કઈ રીતે બને, આખલે તમને પ્રોપર બતાવ્યું કઈ રીતે ચટણી અમે બનાવીએ। મિત્ર વડા બનાવવાનો મસાલો તૈયાર થાય છે। આપણે મિક્સરમાં જો લીલા મરચા, પછી આ શું છે અશ્મિતા, આદુ, લીલું લસણ, પછી મરચી, ધાણા, તો બધું મિક્સ। ખજૂર આંબલીની ચટણી કરવા માટે પહેલા આંબલીને બરાબર સાફ કરી નાખીશું। ખજૂર, આંબલી ને આ થઈ ગયો આપણે ક્યાર। હવે ચટણી બનાવવા માટે એ કરે છે। ચટણીમાં થોડુંક પાણી નાખ, બટેટાની દાળ આપણે ઉતારી નાખી। વડા બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ। આપણે પેલા મિક્સ કર્યું હતું એ બધું નાખી દઈએ એમાં। હળદર, મીઠું, પછી જીરું અને આ લાલ મરચું નાખેલું તીખાશ અને કલર। પછી આપણે એડ કરીશું ધાણા। બધો મસાલો આવી ગયો, એડ કર્યો। હવે આવી ગયું લીંબુ, થોડી ખાંડ નાખીશું। પછી મિત્રો જો ઊંડો કરો, કામ ચાલુ કરી દીધું। તો આપણો સૂંદો બનીને તૈયાર થઈ ગયો। હવે ગોટા કરીએ વડા। તો આપણે પટ્ટી મરચા કરવાના છે, એમાં થોડુંક લીંબુ એડ કરી દઈએ। આ ગોટા તો થઈ ગયા। તો હવે એને આપણે મિક્સરમાં પીસી લેવું એટલે સરસ થઈ જાય। ગળ એક કર્યા પછી આપણે થોડુંક લાલ મરચું નાખીશું એટલે ચટણી થોડી તીખાશ આપે અને થોડી હળદર એડ કરીશું। પછી થોડુંક મીઠું એડ કરીશું। આપણે આને થોડાક ટાઈમ માટે ઉકળવા મૂકી દેશું એટલે ઉકળી જાય ને ચટણીને થોડીક આવી રીતે હલાવી નાખવાની। આપણી ચટણી તૈયાર થઈ ગઈ। હવે એમાં થોડાક ધાણા એડ કરી દઈએ એટલે સ્વાદ સારો આવે। હવે પટ્ટી મરચાનું કામ લઈ લઈએ આપણે। પેલા આપણે પટ્ટી મરચા તરી નાખીએ, એની હારે જ વડાપાવ મજા આવે। તો આપણે ગોટા એટલે વડું નાખીએ। તો મિત્રો વડા તો તૈયાર થઈ ગયા। આ ડુંગળીના કાક નાખી દઈએ। હવે થોડુંક વેચ્યું તો આપણે ગુજરાતી નો કહેવાય, વેચ્યું ઘટું થોડુંક કઈ જવા દેવાય। વડાપાવને શેકવા માટે પહેલા થોડા કટ કરી નાખશું। તો હવે આપણે ગરમ કરવા રોટી મૂકીશું, પછી એમાં મસાલો એડ કરીશું એટલે પાવ બરાબર મસ્ત થઈ જાય। બરાબર, ફાઇનલી ગાઈસ આપણા વડાપાઉં બની ગયા। હવે ટેસ્ટ કરીએ કેવા લાગે ઈ। તો મિત્રો આખલે કોઈ ચેલેન્જ નથી, કેમ કે અસ્મિતા આપણે યારે જીતી શકતી નથી, એટલે સાના મુના ખાઈ લેવાના છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। મળીએ નવા વિડીયો સાથે। બાય બાય।